જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તમે જોઈ શકો છો મારી આંખો કેટલી ફૂલી ગઈ છે શરદીના કારણે. ઓકે, તો અત્યારે જો ટોમને રાજુને દૂધ આપી દીધું છે. હજી ભગત અને ટોમ બંને બાકી છે. અહીંયા જોઈ શકો છો રાજુ ખાઈ રહ્યું છે, ભગત આવી રીતે બેસી રહ્યું છે અહીંયા, અને ટોમ. સરસ મજાની સવાર થઈ ગઈ છે, 7:45 થયા છે અત્યારે. અને દૂધ લઈ આવી છું. દૂધ ગરમ થઈ ગયું, કરવા મૂકી દીધું છે. જૈમિક ગયો છે કોલેજ, અને તન્મય આજે શનિવાર છે એટલે સવારની સ્કૂલ છે તો એ સ્કૂલે ગયો છે. જો પાછું ફરી ગયો. અત્યારે સવારમાં રોટલો બની રહ્યો છે નાસ્તા માટે, અને અહીંયા બની ગયું છે. વાસ નાખવા માટે જો તૈયાર થઈ ગઈ છે. આ 2 રોટલીઓ, ભાખરી પણ બનાવી દીધી છે મીઠા વગરની, અને આ વાસ નાખી દેશે હવે. સાંજે બનાવવાના છે ઢોસા, એટલા માટે મેં આ વાડકી ભરીને 3 વાડકી ભરીને ચોખા લીધા છે, અને આ 1 વાડકી અડદની દાળ લીધી છે. હવે એને આપણે ધોઈ કાઢીશું 3 પાણીથી. જો અહીંયા 3 પાણીથી ધોઈ નાખ્યા છે બંનેને, અને હવે આવી રીતે એને દાળ ચોખા પલળવા મૂકી દઈશું. અને આને 7-8 કલાક રાખવાનું છે. જો ઢોસા બનાવવાના છે એટલે આને હાથો લાવવાની તો કોઈ જરૂર છે જ નહીં. તો હું હવે આને ઢાંકીને મૂકી દઈશ, ત્યાં સુધી બીજું કામ કરીશું. જો હવે અત્યારે હું આવી ગઈ છું બહાર, અને બહાર કપડાં ધોઈ નાખીશું. સરસ મજાનો તડકો પણ આવી ગયો છે, જોઈ શકો છો. જો ચક્કી બેન ખાઈ રહ્યા છે. ચલો હવે કપડાં ધોઈ નાખીશું. બહારનું બધું કામ પહેલાં પૂરું કરી દઈએ, પછી અંદરનું કરીશું. હજી રસો બનાવવાની બાકી છે તો તે પણ કરી દઈશું. આજે બનાવ્યું છે સેવ ટામેટાનું શાક, અને સાથે બનાવ્યું છે રીંગણ અને વાલોરનું શાક બનાવ્યું છે. અને ભાખરી થઈ રહી છે, જોઈ શકો છો તમે, સરસ મજાની ભાખરી. જો અત્યારના વાગી ગયા છે 4:30, અને વાતાવરણ થોડીક એકદમ ઠંડુ અને મસ્ત થઈ ગયું છે. અને બસ જો છોકરાઓ તો જૈમિક જતો રહ્યો છે કોમ્પ્યુટરમાં, તન્મય ટ્યુશન ગયો છે. હવે હું જે ઇડલીનું ઢોસાના ખીરા માટે જે પલાળ્યું હતું બેટર, દાળ અને ચોખા, એ બંને હું ક્રશ કરી લઈશ. ટાઈમ થઈ ગયો છે તેને ક્રશ કરવાનો. અહીંયા જોઈ શકો છો મજાના દાળ પણ પલળી ગઈ છે, અને ચોખા પણ પલળી ગયા છે, જોઈ શકો છો. અને આ ઉપર જો થોડાક દેખાઈ રહ્યા છે તે પ્લાસ્ટિકના ચોખા છે. હું બતાવું તમને કાઢીને કે પ્લાસ્ટિકના ચોખા કેવા હોય છે. ફાઇનલી તમે અહીંયા જોઈ શકો છો, આ જે ફૂલેલા દાણા દેખાય છે તે છે પ્લાસ્ટિકના ચોખા, જોઈ શકો છો. જો એકદમ આમ પૌવાની જેમ ફૂલી જાય છે, જોઈ શકો છો. અને દબાય તો તરત દબી જાય છે. મેં વીણ્યા હતા પણ અમુક તો એ પાછા રહી ગયા હશે. તો આવી રીતે ઉપર તરી આવે છે, અને આ જો એકદમ સરસ મસ્ત મેં બધા વીણીને કરી દીધા છે. હવે આને આપણે પીસી લઈશું. જોઈ શકો છો કે બહાર કરતાં પણ સરસ મજાનું ખીરું તૈયાર થઈ ગયું છે. મિક્સરમાં ક્રશ કરી દીધું છે. હું આવી ગઈ છું ઉપર કપડાં લેવા માટે, અને અહીંયાથી જોઈ શકો છો આવો વ્યૂ આવી રહ્યો છે. સામે સુરત દાદા દેખાઈ રહ્યા છે સરસ મજાના, અને સામે મારા પ્લાન્ટ્સ પણ દેખાઈ રહ્યા છે. આજે જોઈ શકો છો કે 2 ફૂલ આવેલા છે વ્હાઈટ, સરસ મજાના.
જોઈ શકો છો. જો વ્લોગનો અહીંયા જ એન્ડ કરી રહી છે. જો આજનો મારો વ્લોગ ગમ્યો હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.